ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ઉમલ્લા સુધી ફોરલેન હાઈવે ઉપર પડેલ ખાડાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય। કરોડો ખર્ચ્યા પરંતુ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો અતિ મહત્વનો માર્ગ કહેવાતો એવો અંકલેશ્વર રાજપીપળા ફોરલેન માર્ગની કામગીરી ઉમલ્લા સુધી અધ્ધરતાલ હોય એમ આમ જનતાને લાગી રહ્યું છે। વાહન ચાલકો સહિત આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે। વર્ષો વીતવા છતાં ફોરલેન માર્ગ પૂરો ન થતા તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા પેચિંગ વર્ક ન કરવામાં આવતા માર્ગમાં મસમોટા ખાડા પડી જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા માર્ગ ઉપર પડેલ ખાડાને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આ માર્ગ ઉપર ડામર રોડની ઉપર લેયર નીકળી જતા માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો સ્લીપ ખાઈ પડી જતા હોય છે તો સ્પીડમાં આવતા વાહન ચાલકોને જે તે જગ્યા ઉપર ખાડો છે તેમ માલુમ નહીં પડતા અનેક વખત ગંભીર અકસ્માત પણ સર્જાયા છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે જેને ડામર પેચિંગથી પૂરવામાં નથી આવી રહ્યા જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે માર્ગમાં પડેલ ખાડાના કારણે કોઈક મોટો અકસ્માત થાય અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ તેવા સવાલો હાલ તો ઊભા થયા છે। ત્યારે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ આ માર્ગનું સમારકામ કરે છે કે પછી મોટા અકસ્માતની રાહ જુએ છે તે તો સમય બતાવશે। ત્યારે સ્થાનિકો દ્વારા તાકીદે આ માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જયવીરસિંહ વિરેન્દ્રસિંહ અંબાલિયા છે। મારી દુકાન આશા એવન્યુમાં ટી સ્ટોલની છે। ઘણા સમયથી આ રોડ એકદમ ખરાબ છે અને રાજપાડીથી લઈને સરસા સુધી બિલકુલ રોડ ખરાબ છે। ઓવર સ્પીડમાં ગાડીઓ આવે છે, લોકો બ્રેક મારે છે, પાછળ બ્રેક મારવાથી ગાડીઓ કંટ્રોલ થતી નથી। એની માટે જવાબદાર કોણ રહેશે? તંત્ર એકદમ નિંદ્રામાં છે, જાગતું નથી। કેટલી વાર બાઇકો પડે છે, લેડીઝો પડે છે, કોઈને કંઈ પડેલી જ નથી। તો આનું વહેલી તકે કંઈ કરવા જેવું લાગે છે એટલે વહેલી તકે કંઈ રોડનું સમારકામ કરે તો સારું। કંઈ થશે તો કોણ જવાબદારી લેશે? મારું નામ ઇન્દ્રજીતસિંહ નરેન્દ્રસિંહ મૈડા છે। હું એક આમ નાગરિક છું। રોજ હું આ રસ્તા પરથી અવર જવર કરું છું ને સહસાથી લઈને રાજપાડી સુધી એટલો બધો ખરાબ ગળીઓ છે અહીં ગાડી ને આ જગ્યા પર નહીં તો મેં 3 થી 4 વખત એક્સિડન્ટો જોયેલા છે। હવે તંત્ર કોઈ જાતની કોઈ બેદરકારી બિલકુલ બેદરકારી રાખે છે। આમાં કોઈ દિવસ તંત્ર જોવા નથી આવ્યું। આટલી બધી ગળીઓ છે અહીં ગાડી તો કોઈક ને કોઈક બાઇક વાળો પડે, કોઈક આગળ ગાડી ચાલતી હોય પાછળ બ્રેક ના વાગે તો પાછળથી બી પેસી જાય છે। મેં 2-3 વખત જોયું છે। તંત્રને એટલું જાણ કરવી છે કે વહેલી તકે સમારકામ કરાવે। જો એમાં કોઈ જીવ જશે તો જવાબદારી કોની રહેશે? એટલે તંત્રને અમારે આટલી એક સંદેશ પહોંચાડો પહોંચી જાય એ તમારી માધ્યમથી અમે પહોંચાડવો છે।